દેવભાઈ ક્યાં જવાનું? મોટા ભાઈ કેટલા વાગ્યા એ ખબર હે? રાતના 2 પૂરેપૂરા. કેટલા? 2 ને 2 થયો એની વાત. ચાલુ જ છે ને ભાઈ. સો હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ બ્રાન્ડ ન્યુ અનધર વ્લોગ. સૌથી પહેલા તો બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ અને જય શ્રી રામ. જય શ્રી રામ. મિત્રો, આજ ક્યાં જવાનું છે તમને ખબર છે? દેવભાઈ કહે. દેવભાઈ ક્યાં જવાનું? મોટા ભાઈ કેટલા વાગ્યા એ ખબર હે? રાતના 2 પૂરેપૂરા. કેટલા? 2 ને 2 થયો એની વાત. થઈ હે. આને ચોટીલા જવું. ક્યાં જવું? ચોટીલા. ઓય ક્યાં જવું? તમારે ક્યાં જવું? ક્યાં? ચોટીલા. ઈ ક્યાં આવ્યું? સુનગર માં. કેટલા કિલોમીટર થાય અહીંથી? 50 કિલોમીટર. રાતના 2 વાગે અને આવા ટાઈડમાં મરદ માણસ સ્વેટર વગેરેનો રખડે. આને થોડું કઈ થાય. આપણું પુલી ક્યાં ગયો? હાલે આ પુલી ખાલી થઈને આવ્યો. તારે ક્યાં જવું? માતાજી દર્શન. રાતના 2 વાગે. હા માતાજી. તે તું સામાન કાં મૂકી આવ્યો પણ? ગરમી થતી. સામાન કોણ આચો છે? હું કયો જયરાજભાઈ? एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल। આ તો સ્કેમ કર્યો દેવભાઈ તમે. ચાલુ જ છે ને ભાઈ. તો મિત્રો મળીએ ચોટીલા જઈને. હવે થોડીક વાર પછી ચોટીલા જઈને મળીએ. બસમાં બ્રેક લઈશું તો મળશું પાછા. ઓય આયા જો આયા. આવજો આવજો. સારું હાલો મળીએ ચોટીલા જઈને. જય શ્રી રામ. હાઈવે ઉપર ભડકો થતા ભરી ગયા. હોટલમાં કાલ દીધી ગાડી. ટાઈડ સડી ગઈ છે. અમારું તો ઠીક છે, પણ આ મરદ માણાને સ્વેટર નહોતું પહેર્યું ની, બબે વસ્તુ ઓઢીને બે बस हवा निकल गई। કા પૂરા હા મોંઘા. ગાડી કોઈને હાંકવી નથી તો શું કરવું? તો પણ ડોવા સ્વેટર પહેર્યા વગર રખડતા હો. શું કે યશભાઈ? મોજે મોજ. ભડકા કરો દેવભાઈ. એટલે તો આગળ ને બે બધું ટોપો છે. એટલે પૂછ્યા, આવો કોટ કેવો છે? કેલેન. ઇમ્પોર્ટેડ કયું છે? ક્યાંથી મગાવેલું? દુબઈ. દુનિયામાં વળી જાય બીજું તો શું થાય? તો એની મારે કયો એ હારી જાય. હારી જવાનું બરોબર. ગોતી આવું. સ્પેશિયલ ઓર્ડર દો હો, બનાવે આવો. ઓકે કરો હાલો. આવું કલર. આવું તને હાલો આવી જાવ પડીકા ખાવા. ભૂંગળા અત્યારે તો આ મીઠા લાગે. ચેક્સ. ભૂખમાં ગાજરે હાલે ભાઈ. થોડોક ઘણો પાછા લોફર પહેરીને આવ્યા આમ જો. ટાઈટ બાઈટ તો છે જ નહીં. કાં જયરાજભાઈ? કીધું એલા બૂટ પહેર. નને એ કે ન થારા લાગતા ટોકા આવે. शाबाश बेटा, बहुत बढ़िया। માણસથી એક વાત ભૂલ થાય, કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશું. સારું હાલો જયરાજભાઈ, ચોટીલા જઈને મળવી. આગળ મળી હાલો. સારું હાલો. જોડાઈ લેજો પાછા. જય માતાજી. જય માતાજી મિત્રો. ફાઇનલી ચોટીલાના ડુંગરે પહોંચી ગયા છે. ઘણી બધી ટાઈટમાં તપતા તપતા આવ્યા છે. મિત્રો અહીંયા ઊભા છે. દેવભાઈ કેવી ટાઈટ હોય? ગાડી હાકીને આવ્યો મારા વાલા. ચોટીલા માના ચામુંડ માના ડુંગરે પહોંચી ગયા છે. થોડી જાજી ટાઈટ હોય જાય એટલે હું બોલીએ કાંઈ નક્કી નથી થતું. જયરાજભાઈ હું કે ટાઈટ? અરે પણ ગાડી જાજી હકાઈ ગઈ. હાલો માતાજી નામ લઈને ચાલુ કરીએ. હાલો. કેટલી થઈ ભાઈ? 6 ને 26 થઈ હે ને? 29 થઈ. કેટલા વાગે પૂગીએ જોઈ? ખાલી કલાકમાં. દેવભાઈ તમે કેટલી કલાકમાં પૂગો? 7 મિનિટ. આ એમ. હાલો મંડો ઠેકવા. મારી હારે કોણ રહેવાનું છે? હું તાર ભેગો જયરાજ. મારે તાર ઘોડે હરું હરું જ હાલવાનું. સડવા વાળો અહીંયા જાય. મંડે સડવા હાલ 29 થઈ. ચાલ ફોન કરજે મનિયા પૂગીને. બરોબર. ફોન કરો. ઓકે કરો હાલો. ચાલો મિત્રો મળીએ થોડીક વાર પછી. ઉપર ચડીને અડધા રસ્તે મળીએ. ચાલો જયરાજભાઈ 200 પગથિયામાં હકાઈ ગઈ. ખાલી 200 પગથિયા
તો કે થાકી તો હું ગયો હું પણ હળો હળો સેડા રાખી હાલ ઉભો થા એક જો અહીંયા હિલો જાય નંગ પેલા ધીમે આવે હાલ મારો ભાઈ મારી ધીમે ધીમે હાલો નિરાય તોય મહારાજી જ છે આપણી ઉપર પૂગી હળો હળો પૂગી જાઓ રોજ પર જેવો વળો હજુ એકાદ બે પહેરો છે રાજભાઈ વજન લાગે બસો જ પગથિયા હતી આજુ તો તો મિત્રો માતાજીના દર્શન કરીને ડાયરેક્ટ ત્યાંથી નીકળી ગયા હતા ત્યાંથી નીકળીને રૂમે આવી ગયા રૂમે આવીને ટાઈડ બહુ જાજી ચડી ગઈ હતી ગરમ પાણીએ નાઈને એ જો બેઠા છે જયરાજભાઈને બહુ જાજી ટાઈટ ચડી ગઈ બ્લેન્કેટ ઓઢીને બેઠા છો કાં જયરાજભાઈ કેવી ટાઈટ હોય ગઈ ગાડી આંખવામાં કેવી પી પડે નો કઈ ત્યારે તો આંખશે કોણ બહાર જવું તે એમ કેમ બોલો તો સારું ચાલો તારા મિત્રો જો વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આટલા સાથે જ આપણે બ્લોગનું એન્ડિંગ કરવી છે ચાલો ત્યારે જય માતાજી અને જય શ્રી રામ